વડોદરામાં કોંગ્રેસના ઉમેદવાર ગાયબ થયા છે। વડોદરાથી આ સમાચાર સામે આવી રહ્યા છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવી રહી છે અને કોંગ્રેસના ઉમેદવાર ગાયબ થયા છે। વડોદરામાં કોંગ્રેસના ઉમેદવાર ગાયબ થયા। વોર્ડ નંબર 11ના ઉમેદવાર કનુ પ્રજાપતિ ભૂગર્ભમાં ઉતર્યા છે। ફોર્મ પરત લેવાના દબાણથી ભૂગર્ભમાં ગયાની ચર્ચાઓ હાલ તેજ બની છે। વડોદરામાં કોંગ્રેસના ઉમેદવાર છે તે ભૂગર્ભમાં ઉતર્યા છે। વોર્ડ નંબર 11ના ઉમેદવાર કનુ પ્રજાપતિ ભૂગર્ભમાં ઉતર્યા છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવી રહી છે। કોંગ્રેસના અનેક ઉમેદવારો છે તે ભૂગર્ભમાં ઉતર્યા છે। તેમાં જ વડોદરાના કોંગ્રેસના ઉમેદવાર ભૂગર્ભમાં ઉતર્યા છે। વોર્ડ નંબર 11ના ઉમેદવાર કનુ પ્રજાપતિ ભૂગર્ભમાં ઉતર્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। જી નિલેશ, ચૂંટણી હવે નજીક આવી રહી છે અને કોંગ્રેસના મોટાભાગના ઉમેદવારો છે તે ભૂગર્ભમાં ઉતર્યા છે। તેમજ વડોદરાના વોર્ડ નંબર 11ના જે કનુ પ્રજાપતિ કોંગ્રેસના ઉમેદવાર છે તે પણ હવે ભૂગર્ભમાં ઉતર્યા છે। શું કહેશો? જી, વડોદરા શહેરમાં આજે સવારથી જ કોંગ્રેસ વિવાદમાં આવેલી છે। વડોદરા શહેરમાં વડોદરામાં વોર્ડ નંબર 1ના કોંગ્રેસના ઉમેદવારે અપક્ષ ઉમેદવારને તિલક લગાવતા વિવાદ થયો હતો અને હવે બપોર પછી કોંગ્રેસના વોર્ડ નંબર 11નો ઉમેદવાર કનુભાઈ પ્રજાપતિ પોતાના ઘરેથી લાપતા થયા છે અને એમના છોકરાએ તો આત્મહત્યાની પણ ધમકી આપી દીધી છે કે મારા પપ્પાને ગુમ કરી દેવામાં આવ્યા છે। જ્યારે અધિકૃત નિવેદન કનુભાઈ પ્રજાપતિનો લેવાનો પ્રયત્ન કર્યો તો એમનો ટેલિફોનિક સંપર્ક નથી થઈ શક્યો કે એમનો દીકરાનો પણ સંપર્ક નથી થયો। પરંતુ જ્યારે કોંગ્રેસના શહેર પ્રમુખ ઋત્વિક જોશીનું નિવેદન લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો ત્યારે ઋત્વિક જોશીએ ટેલિફોનિક અન્ય લોકોને માહિતી આપી છે કે કાલે કનુ પ્રજાપતિ હાજર થઈ જશે। તો સવાલ એ ઉભો થાય છે કે ઋત્વિક જોશી મંતવ્ય ન્યૂઝનો ફોન કેમ નથી ઉપાડતા? અને મહત્વની બાબત એ છે જો કાલે એ હાજર થઈ જવાના હોય તો આજે ઘરે તાળું મારીને નીકળી ગયા છે તો કોંગ્રેસ પાર્ટી એમને ભૂગર્ભમાં ઉતાર્યા છે કે જે રીતના શહેરમાં ચર્ચા છે કે ગુજરાતના ધનાઢ્ય અને સૌથી વધુ જેમની પાસે જમીનો છે અને મૂળ કોંગ્રેસી એવા પૂર્વ મેયર પૂર્વ ધારાસભ્ય દલસુખભાઈ પ્રજાપતિનો છોકરો જે હવે બીજેપીમાંથી લડી રહ્યો છે ઉપેન્દ્ર ઉર્ફે વિષ્ણુ દલસુખભાઈ પ્રજાપતિ એને જ કનુ પ્રજાપતિને ગુમ કર્યા છે કે દલસુખભાઈ પ્રજાપતિ અને વિષ્ણુ પ્રજાપતિએ કનુભાઈ જોડે પહેલા જ સાંઠગાંઠ કરી અને એમને કોઈ મેળા પીપનાથી કોંગ્રેસમાં ટિકિટ અપાવી હોય અને હવે ગુમ કરી અને દલસુખભાઈએ પોતાના દીકરાને બિનહરીફ થાય તેના માટે વ્યૂહરચના ગોઠવે। આ પહેલા પણ વડોદરા શહેરમાં ભરત ડાંગર બિનહરીફ થયા હતા અને એ મેયર બન્યા હતા। એટલે એવું કહી શકાય કે કોંગ્રેસના પૂર્વ નેતા દલસુખભાઈ પ્રજાપતિ એ પોતાના છોકરાને સ્થાયી સમિતિના અધ્યક્ષ બને એટલે આવી ચાલ રમી હોય। પરંતુ હવે જે રીતના કોંગ્રેસના પ્રમુખ ઋત્વિક જોશી કહી રહ્યા છે અન્ય મીડિયાને કે કાલે હાજર થશે તો એ જોવાનું રહે છે કે કનુ પ્રજાપતિ હાજર થાય છે ત્યારે તે તેમની ઉમેદવારી પરત લેવા હાજર થાય છે કે કોંગ્રેસમાં દલસુખ પ્રજાપતિના દીકરા સામે લડવા હાજર થાય છે। મહત્વની બાબત છે કે હાલ કોંગ્રેસમાં તે તૂટે ત્યાં એક સાંધવા જેવી વાત છે પરંતુ સામે પક્ષે બીજેપીમાં પણ નાગરિકો બીજેપીના ઉમેદવારનો વિરોધ કરી રહ્યા છે ત્યારે બીજેપી પાટલા બહાને સત્તા મેળવવા આવો કારસો રચી રહી છે એવું કોંગ્રેસીઓ ચર્ચા કરી રહ્યા છે। જી નિલેશ, સમગ્ર માહિતી બદલ આભાર।